પાણીના જે અવર જવરના સ્ત્રોત છે એની પથ્થારી ફેરવી નાખી છે। સુરત શહેરની ખૂબસૂરતી કોને બગાડી એનું પોસ્ટમોર્ટમ કરવું છે। 14 થી 15 ઇંચ વરસાદમાં સુરત જળબંબાકાર થઈ ગયું। વરસાદ બંધ થઈ ગયો એમ છતાં પણ સુરતના અનેક વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા। ખાડી સફાઈની મોટી મોટી ફાંકા ફોજદારી કરી। આપને જણાવી દઉં કે ખાડીના કોઈ પણ પાણી એ એટલા સ્તરે સુરતમાં નથી આવ્યા। બહારનું કોઈ પૂર સુરતમાં નથી આવ્યું। ઉપરવાસનું કોઈ પાણી સુરતમાં નથી આવ્યું। માત્ર ને માત્ર કુદરતનો જે વરસાદ છે એ વરસાદની અંદર સુરતના તમામ વિસ્તારો એ વોટર પાર્ક બની ગયા। કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ કે કોર્પોરેશનના ચૂંટાયેલા લોકો એ ભજીયા પાર્ટી કરતા હતા। ગરમા ગરમ ભજીયા એ કેવી રીતે સારા બની શકે, કયા તેલમાં સારા ભજીયા બની શકે એના માટેનું સંપૂર્ણપણે આયોજન કરતા હતા, જેથી કરીને વરસાદ પડે ત્યારે સારા ભજીયા ખાઈ શકાય। બીજી બાજુ સુરતની જાંબાજ પોલીસ, ત્યાંના પીઆઈ, એક પીઆઈ ખુદ પોતે ટ્રેક્ટર ચલાવી અને લોકોને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢતા હતા। કારણ કે પોલીસની છેલ્લી ફરજ એ છે કંઈ પણ થાય તો છેલ્લે પોલીસ। સુરત પોલીસને શાબાશી આપું છું। અને જે સુરત મનપાના ચૂંટાયેલા લોકો, સુરતમાં મ્યુનિસિપલ પાર્ટીની સરસ મજાની નોકરીઓ કરતા લોકો, આ તમામ લોકોને રાજ્ય સરકારે સરસ મજાનો એવોર્ડ આપવો જોઈએ। કારણ કે વરસાદમાં કેવી રીતે સારા ભજીયા બની શકે એની સંપૂર્ણપણે વિશ્વ કક્ષાની તાલીમ એ મનપાના લોકો લેતા હતા કે આપણે જ્યારે 14-15 ઇંચ વરસાદ પડે અને જો સુરત ડૂબતું હોય તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણે સારા ભજીયા કેવી રીતે બનાવી શકીએ। કારણ કે એ જરૂરી છે ભાઈ, કેમ કે વરસાદ વયો જાય પછી ભજીયા ખાવાની મજા ના આવે। એક વિડિયો વાયરલ થયો, હા, પણ મહત્વની વાત તો એ છે કે જે ગેરકાયદેસર સુરતમાં બાંધકામ થયા છે, ક્યાંક કોઈ કાર્યકર્તાનું હશે, કોઈ નેતાનું હશે, XYZ નું હશે, એની તમે ઇમ્પેક્ટ પીકો ઉઘરાવી લ્યો છો। એ ગેરકાયદેસર બાંધકામ ક્યાંક પાર્કિંગમાં બાંધકામો બની ગયા છે, ક્યાંક અંડરગ્રાઉન્ડ બની ગયા છે, તમે તમારા મતની લાલચ છે એ બાંધકામને મંજૂરી આપી દો છો, કોઈ દેતાની ભલા મળે કા પછી કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે જ્યારે મંજૂરી તો મળી જાય છે પણ સ્થિતિ કેવી થાય છે તેનો સૌથી મોટો સુરતનો પુરાવો છે। ટીપી અને ડીપી માત્ર કાગળો પર સરસ મજાના દેખાડવા માટે ગાંધીનગરના સચિવાલયની અંદર સચિવો પાસે જે ટીપી બતાવો છો એટલી ક્લીન, એટલી સરસ હોય છે, એમાં પાણીની લાઈનો, ગટરની લાઈનો બધું જ કાગળો ઉપર સરસ ડ્રોઈંગ થાય છે। ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગની દુકાનો પણ બિલ્ડરો વેચી મારે છે અને આવી જ દુકાનો વરસાદ આવે ત્યારે ડૂબી જાય છે।